જય ભીમ દોસ્તો હું છું કેબી સોલંકી. દોસ્તો આજે મનસુખભાઈ રાઠોડનો ઘણા સમય પછી એક ઓડિયો આવ્યો છે, કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. તો ઘણા સમયથી હું પણ નહોતો મેકતો કોઈનું કોલ રેકોર્ડિંગ, પણ આજે મેકવું છે કારણ કે આ રેકોર્ડિંગ બહુ સમજા જેવું છે. આ ભૂવા જે છે કે ને ભૂવા બાયુને ફસાવીને બાયુને ઉપાડી જાય છે. દાણા જોરાવીને બાયુને અરે ગલત કામ કરીને ફસાવી લઈ જાય છે. હવે આ ભાઈ છે, હવે એ ભાઈને બિચારાને 3 છોકરા છે. હવે એની બાઈને દાણા જોરાનો બાને એ લઈ ગયો છે. પછી એ ભાઈએ કર્યો છે મનસુખભાઈને ફોન. તો આ કોલ રેકોર્ડિંગ સાંભળો. અને આ ભૂવા છે ને ભૂવામાં તમે કોઈ પડોમાં, કારણ કે ભૂવા કોઈ માતાજીના કોઈ ગમે દેવી દેવતાના આશિક નથી હોતા. એ છે ને ફક્ત બાયુના આશિક હોય છે. આવી રીતે બાયુને ફસાવીને બાયુને ઉપાડી જાય છે, અને બીજાના ઘરનું મા બેન એક કરી નાખે. એટલે આવા ભૂવા છે કે નહીં, આ ભૂવાને તો ગાયનીમાં છે ને બળિયા મારવા જોઈએ. એટલે આ રેકોર્ડિંગ તમે સાંભળો ને આ રેકોર્ડિંગ શેર કરી દેજો. કારણ કે આ રેકોર્ડિંગ મારે હમણાંથી મેં ઘણા સમયથી રેકોર્ડિંગ મેક્યું નથી. તો આ રેકોર્ડિંગ હું મેકું છું ત્યારે મનસુખભાઈ રાઠોડનું અત્યારે હમણાં ઘડીક પહેલાં જ વાયરલ થયું છે. એટલે આ રેકોર્ડિંગ તમે સાંભળો અને આ રેકોર્ડિંગ શેર કરી દેજો. એટલે આવા ભૂવા છે ને બાઈ ઉપાડતા બંધ થાય. બરાબર. જય ભીમ, નમો બુદ્ધાય. હાલો. જય ભીમ. જય ભીમ. વાળુકો જીજી નું ભાવનગર જિલ્લામાંથી બોલું ભાઈ. જીજી નું વાળુકડ. હા, કઈ સમાજમાંથી? આ ઠાકોર સમાજમાં છે. ઠાકોર સમાજમાંથી. હા, શું હતું? એક પ્રશ્ન કહેવાનો છે તમને. શેનો? એક જે ભુવા છે ને ભુવા. ભુવા? હા, ક્યાં ના? વાળુકડ ના. હા, મારા ઘરના ને શનિવારે કાંક કરીને લઈને વી ગયા છે. એટલે બાઈન લઈને ગઈ. હે? મારા ઘરના લઈને વી ગયા. હે? મારા ઘરના લઈને વી ગયા વિધિ કરીને. એટલે દાણા જોયા હતા? કોને કાંક નાખ્યું હતું એને. હે? રાઈને દાણા નાખ્યા હતા માથે. રાતે દાણા નહીં કર્યા? હા, શુક્ર રાતે નાખ્યા. શનિવારે હું કામે ગયો જે લઈને વી ગયો. ઠાકોર? હા, તમે ઠાકોર? હા, એમ ઠાકોર ની ઠાકોર હમણાં ભાણિયો થાય. હા, એટલે મામીને લઈને ગઈ ગયો. હા, બધી આવું 2-3 બાયું આવું કર્યું છે. એક કામ કરો, કલાક પછી રિંગ કરો ને, મારા મહેમાન છે ને એટલે કલાક પછી રિંગ કરો. એ સારું હોય છે. એટલું કામ કરજો મારું. કલાક પછી રિંગ કરો, હમણાં માતાજી 3 તાલક ઉતારું. એ હાલો, હા બોલો. કોણ બોલો? મનસુખભાઈ. મનસુખભાઈ, કાલ મેં તમને ફોન કર્યો હતો ને, તો એમાં હું મારા ઘરને મેટ્રિકર કરી લીધા. શેના માટે ફોન કર્યો? હાલો, ભૂવા માટે નથી કર્યો, કર્યા કઈ લઈ જોઈએ. હા, ક્યાં ગામથી? વાળુકર ટીમ કાલે મહેમાન હતા ને તમારા. હા હા, વાળુકર જીજી નું. જીજીનું વાળું. ઈ ક્યાં આવ્યું? હે? ઈ ક્યાં આવ્યું? આ ભાવનગર માં. હા, એમાં મારા ઘરને મેટ્રિકર કરી લીધા 10 તારીખે. એટલે કોણ ઉપાડી ગયું? ઓલો ભૂવો હરેશ ભૂવો મેલો. રેકોર્ડિંગ છે? ના, અને બધું કાઢીને વહી ગયેલું છે. એને તમારા ઘરે દાણા ચોરા બોલાવ્યો તો કે? હા, મારી છોડીના વાળન કરવા એ બોલાવ્યો હતો. શું કરવા? માથે નાળિયેર ફેરો છે ને, વાળન છે ને. હા, 11,000 રૂપિયા મેં આપ્યા હતા. તમારું નામ શું છે? વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ ઠાકોર. એક મિનિટ. વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ. ચૌહાણ. ગામ કયું કીધું? વાળુકર જીજી નું. વાલુકડ. જીજીનું. ખારચી વિસ્તાર કરજો. કયો વિસ્તાર? ખારચી વિસ્તાર. ખાટકી વિસ્તાર? નહીં, ખારચી વિસ્તાર. ખારસી? હા ખારસી વિસ્તાર? હા, હાલો, શૈલેષભાઈ ના દાદા ને દીકરો જ બોલું. ખારસી વિસ્તાર. હું નો ઓળખો ને. હા, એને વાતે ધીમે આવી ગયા છો. જીજી નું વાળું પણ ઓકે. હવે ઈ થઈ ગયું. હવે આ ભૂવો ઉપાડી ગયો એનું નામ શું છે? હરેશભાઈ નરસિંહભાઈ. ઈ કઈ સમાજના છે? એ ઠાકોર જ છે. હરેશભાઈ વાઘેલા.
હરેશભાઈ નરસિંહભાઈ વાઘેલા. નરસિંહભાઈ વાઘેલા. હા, વાઘેલા. અને ઈ કયા ગામના છે? એ અહીંયા અમારી પડખે રે મૂળ તણસાના છે. રે અમારી પડખે. વાલુકડદરી. હા, એનું ગામ મૂળ તણસા. એનું મૂળ ગામ તણસા. હા, ગામ ત્રણસા. ત્રણસા ક્યાં આવ્યું? અહીંયા આપણે અલંગ પાસે. ત્રણસા અલંગ પાસે. ઓકે. હવે આ ક્યાં માતાજીનો ભૂવો હતો? હવે એ દાદા દાદા કરતા હતા શ્રાવણ માં ગયા હતા. એકવાર મારે વો પાસે જનાવર માંગ્યું હતું, મેં પછી ના પડી ગઈ. એના નંબર ચાલુ છે? ના ના, એ નંબર તારામાં ડીલર એને તો મારી દીધો. એટલે અમે નંબર તમને નખાઈ દઈશું. ચાલુ નંબર હોય ગયો? ચાલુ નંબર ચાલુ નથી થયા મારી પાસે. એક હતો એ મેં માઇન્ડ લાવ્યો હતો કાલે. પછી આ તમારા ઘરવાળીનું નામ શું છે? કૈલાસબેન. 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 કૈલાસબેન વિઠ્ઠલભાઈ. હા, વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ ચૌહાણ. ઓકે. હવે આ તમારી ઘરવાળી એટલે તમારે આ જે દાણા જોવડાવ્યા હતા એ શેના જોવડાવ્યા હતા? એ મારી દીકરી બીમાર પડી રહેતી હતી ને બહુ, કે પગ પડી ગયો હતો ને. પગ ક્યાં પડી ગયો તો? કોને ખબર કે હું પડી ગઈ પછી એની બાએ બોલાવ્યો હતો. એટલે કુંડારામ પગ પડી ગયો તો? હા, એ કોને પડી ગયો ને પછી બધું દાણા જોડાય પછી એને જનાવરને કીધું તો મેં ના પાડી. પછી મારા ઘરના ને હું કામે વહી ગયો જ નહીં. હાલો. હા હા. તો જો કામે વહી ગયો પછી મારા ઘરના કે તમારે કે વારો છે ને ત્યાં તમારે આવવું પડશે, ત્યાં કે તમારે બીજું કે આ વસ્તુ કરવી પડશે. આમ વિધિ વિધિ છે. આ જણની બાઈની વિધિ કરે એ વિધિ કરવી પડે એમાંથી? હા, એમ વિધિ કરવી કે તમારી હવે વિધિ કરી નાખી છે. અને પછી તમારા ઘરવાળી ત્યાં વાડામાં જાતા વિધિ કરવા? ના, ત્યાં સંદાસ જવાનું છે અમારે. હે? હા, બૈરા બધા સંદાસ ત્યાં જવા છે, ત્યાં લઈ ગયો તો. એ તમને ખબર હતી કે એમ નામ સાના મુના? મને ખબર નથી પડવા દીધી એની. હે? કહેવાનું નહીં કે નકર કે તમારું ધણી કે ઓફ થઈ જશે કે. છે એટલે બાઈ સાના મુની ત્યાં વિધિ કરવા જતા? હા, નકર કે તમારો છોકરો કે ઉલ્લી જાય તો કે એમાં બરાબર છોકરો મારો માંદો પડ્યો સમજ્યા. હા. જગ્યાએ હા પાડીએ મારે હવે. પછી આ વિધિ વધી છે. હા, પછી હું પછી એકાદ બે વાર વિધિ કરે ને પછી ઈ વિધિ વધી જાય. હા, વિધિ કરી નાખી મારી છે આમ. પછી તમારી ઘરવાળીની એને પછી એમ કરતા કરતા પ્રેમ થઈ ગયો છે. હા, હો ને મને ખબર નથી પડવા દીધી. હા. અને એને આજકાલ 9-10 તારીખે મેત્રિકાર કરી લીધા. એમ નહીં, આ તમારી દીકરીને તમારે ત્યાં દાણા જોડવા અંદાજે કેટલીક વાર આવ્યા છે? એના પડકે રે 2-3 વાર. હા. પછી તમે હાજર ન હો એટલે પછી ગમે તે ઓછીતા નહીં જોતા હોય ને. અને અમારે ખાસીમાં ઘણાને જોયા, બધા દાંડા થઈ જાય. એમ? હા, અમારા બધા ભાઈઓ દાણા ઈ જ જોતો હતો. હા. અને અમારા ગામની અંદર એક ખરક કરીને છે ને પટેલ, હા. એને કાંઈક કામ કર્યું એ માનવામાં એક શું હોય આપણે એક નાગની બા છે ને પટેલ ફાર્મ વાળા જોડે ને કે ઓન કે એ ભાઈનું માન વધી ગયું. હા. આવા કરવા માંડ્યો. હા હા. તમારી ઘરવાળી દેખાવડી છે? હા, મારી આમ નમણી છે. હા, આ નમણી હોય ને, આ નમણી નારી હોય એની હારે જ આ બધા વધારે દાણા ન્યા જોવાય. નમણી હારી સાચી વાત, ખબર ન પડે ને. હા. અને હું તો એમ હું પાછો ભણેલો નથી પાછો. હા. તમારી ઘરવાળી ભણેલ છે? એ 2 ચોપડી ભણેલી છે અને અત્યારે 5 ચોપડી બતાવે છે. અને ઈ કયા ગામના છે? ઈ કયા ગામની દીકરી છે? અને આ નાના હુરકા સોનગઢ પાસે આવ્યું. સોનગઢ પા નાના હુડકા. એના બાપુજીનું નામ શું છે? ગોવિંદભાઈ ઈ ભાઠી દીધાના ભુવા છે ઈ કે. હે? હા. ઈ કેના ભુવા છે? ભાઠી દાદા ને કાર ભેરવ ને એના. હા, એના બાપુજીનું નામ શું કીધું? ગોવિંદભાઈ. હા, તો ભાઈ એક કામ કરો ને, તમે એને બાપુજી પાસે દાણા નાખો ને કે તમારા મામા, તમે મામા કયો હું કયો? મને અમે પપ્પા કહીએ. હે? પપ્પા કહીએ, પપ્પા એમ. હા, તો કે પપ્પા હવે તમે કઈ મારા દાણા નાખો, આ તમારી દીકરી લઈ ગયો, એ ભૂવો લઈ ગયો. એને એમ કીધું કે મેં બાધા રાખી છે તમારે કાંઈ નહીં કરવું એમ મને કીધું.
તમારે કાંઈ નહીં, તમારે તમથી કાંઈ કરવાનું ન હોય, તમારે પાસે શું હોય તમે એવું કાંઈ કરો. હા એ ઘણા મારો હારે દાણા જો છે રાજકોટ થી બધા ઘણા જોરાવ આવે. હા એનો નંબર એ આપજો કહેતા હોય તો. કેના? હારા નહીં દે. હા તો એને આપો ને ખબર. ભાઈ એને હાંકી નાખો ને તો જ એનો આ ભાઈ ને મારી ઓને એને સડાઈ જાગી. કોને? હારે મારે હા હું તેડવા જાઉં જ નહીં. હા કાકા હોય તે પૈસા ભૂવો બાપા પા દાણા જોઈ બાપા પા નહીં જાય ભૂવો ને મેં જોરાવા છે. એ તો તમે સમજતા બાપા પાસે દાણા જોવામાં આ જે ઓલા વાડામાં દાણા જોવાના આવે એ કઈ બાપો એ રીતે ન જોઈ. હા તો મારે હારો નંબર આપું છે. હા આપો ને. એમની પછી આ જે ભાઈ હરેશ ઉપાડી ગયો એ કેટલા ભાઈઓ? એ બે ભાઈઓ છે. આ મોટો ઓકે તમારા ભાઈઓમાં થાય કે શું થાય? અમારે ભાણિયા થાય. હા તો આ એની મામી થતા. મામી છે. હા મામી ભાણેજની જોડી થાય અહીંયા શું. અને અત્યારે એને ઓલો મેચ કરી નાખ્યો ને ઓલો મેટ્રિકાર. તો આ તો ઓલું મામા વાળું થયું. મામા મારી પદ્મા ને કેજો જો ને દાદા કરીને જુવાર એ ભુવાએ ઉપાડી મારી બાયડી રે લોલ. એવા મનસુખભાઈ હા એટલે ભાઈ મેટ્રિકાર કે ને મારા છોકરા વાંચ્યું ને હા તો મારા છોકરા દવાની શીશી લાવ્યો. હા બાપા ત્રણે પી જઈ ચાલો. ના ભાઈ ના એવું કાંઈ ન કરાય. મેટ્રિકાર કરે કે મારી મમ્મી વહી ગઈ એમ કરતી હતી. એવું કાંઈ કે નહીં આવે મારી મમ્મી કે બાપા હાલો છે દવા પી જાવ કે ના બાપા ના. સાનવી છે સાનવી. એ રાજકોટ વાળો કોમ કાઠી દરબાર નો ફોન આવ્યો જ નહીં. હા એટલે એવું ન કરતા કે હું તમારે લાગવો કરું છે કે છેલ્લી મનસુખભાઈ લાગવો કરવું છે. મંત્રી બોલે કાર કઈ બોલે બે મંત્રી કાર કરી આવી છે બીઓ માં કહેતી ભાઈ ભુવા છે ને ભુવા ભુવાનું આખું ભેદ અલગ છે સાહેબ. એટલે કાગળ આવ્યો ને એટલે મારા છોકરા વાંચી હું વાંચ મારો છોકરો વાંચે 10 મહિને લીધો ને એટલે હા એટલે કે મારી મમ્મી કે લગ્ન કરી દે કોર્ટમાં પછી હવે આપણે નથી જીવવું છે. એ લગ્ન ન કર્યા હોય એલા મેં કીધા ને કાંક એ કાંઈ અમને ખબર ન પડે ને ગામડા વાળાને. એ કાંઈ એનું હાલે નહીં ભાઈ. અત્યારે મારા કાગળ આવ્યું છે તેમ ક્યારે તમારે વર્ષો કરી નાખું એમાં. હા કાંઈ જરૂર નથી હોતો. એના ભાઈઓ બધા એના છોકરા બધા અમને 2-3 બાપ દીકરા મારવા દોડ્યા હતા ત્યારે. કોને મારવા થયા હતા? મને એ તો તારી ઓવે કે પાઈ દીધું મારા ભાઈને માપાડી છે. કોણ મારવા થયું? આ છોકરા બાપા છોકરા આ છોકરા બાપા છોકરા. હા હું પછી બહાર વીએ વચ્ચે રખડું બાય. હા અને વચ્ચે જ મેં યાફર લખાઈ દે યાફર નથી ખાલી એમને કેસ લીધો કે કેસ નથી યાફર લીધી ખાલી. હા એ તો જે મેટ્રિકા થઈ જશે કે ધીમે ધીમે જવા જોઈએ. ભુવા છે ને ભાઈ જો કબીર સાહેબે એની ખૂબ ટીકણી કરી પણ આ લોકો સમજતા નથી. અને મને કે ઘરાણે તારા જાય છે ને તારા પૈસા ગયા છે જાઓ. ના પણ હવે શું છે કે આ પબ્લિક ભુવાની જ વાજે ચડી છે. માતાજીના ભુવા તેલમાં હાથ નાખવા તાવડેમાં હાથ નાખવા ને આવા ગલકા બટકાવા દાણા સોવા ને પછી બાજુ ઉપડી જાય. ભુવા સિનારવું કર્યા વગર નો રહીએ કેમ કે એને ઝાંઝી બાયુનો પનારો હોય હાન થાય તો તમે 200 થી 500 બાયુ જો તો એમાં એક તો એને ગમતી બાઈ આવે. હાજી વાત મનસુખ એની પસંદ આવે એવી એક બાઈ આવે એટલે પછી એના દાણા જોર થી જોઈ. પછી એને કે તમારે છે ને તમે આવજો તમારી માથે જાજુ કરી મૂક્યું છે તમારે તો અંગત વિધિ કરવી જોઈએ. કઈ આ જે પુરુષની વિધિ આવે ને મન મોજ કરવાની ઈ વિધિ એની પાસે બહાર પડાવે. હા સાચી વાત. અને મારે એક એક્સિડન્ટ થયું ને તો વરનો એક્સિડન્ટ થઈ ગયું એકદમ આવી ગયો નિવત કરી દીધી. એક્સિડન્ટ થાય એટલે હું ભુવાને કરી એક્સિડન્ટ ભુવાની બાયુ બીજે હારે વી ગયું એલા મારી આવું શું હતું. કબીર સાહેબે ચોકી ના પાડી કે ભાઈ ઈ મારે નથી જોવા. કબીર કે ઈ મારે નથી જોવા. એલા ઈ માર્ગ જોઈને સંતો કે મારા મનખા જન્મ નથી ખોવા. કબીર કે મારે ઈ માર્ગ નથી જોવા. એક ભૂવો ને બીજો ભૂવા 18 લાખ હુવા. સાચી માતાની કઈ જેને ભાડ નો લીધી ને હારા ધૂણી મુવા. કબીર કે આ માર્ગ મારે નથી જોવા. ભૂવે ભરાડીની વાયદે ચડ્યા એટલે અટણ આ દુનિયા છે ને ભાઈ જેની બાયુ ને સિનારવા શીખડાવવા હોય ઈ ભૂવે પાંચ જવા દે. મને ખબર નથી બધી બાયુ હારે આવું ન થાય. શું કામ કે બીજી બાયુ દેખાવડી ન હોય. દેખાવડી બાઈ હોય નમણી બાઈ હોય રૂપાળી હોય એને ગમતી હોય એટલે ઈનો જોહો તમે નાખત આકા જેવો હોય એને વાડામાં લઈ જઈને જોવો જોઈએ. એમાં અંગત વિધિ આવે એને ઉતાર કરવો પડે નકર તમારા ઘરમાં કોઈક મરી જા કેમ કે એનું શરીર સુખ માણવા માટે થાય.
અહીંયા સાચી વાત મને ખબર ન પડે અપમાન જાય એટલે સમજી ગયા? બાકી તમે ઈ વાતમાં શું મજા ભલા માણસ એની બાઈ ભલણ હામરી હોય પણ નમણી હોય અને એને ગમવી જોઈ. સાચી વાત મૂળ એને ગમી એટલે તમારે માની લો કે આપણો જો હોરો કાઢ નાખીએ. હા એવું જ કીધું મારા છોકરા રોવાનું મને સમજો કાંઈ મારા છોકરા છે 5 દિવસ ખાતા નથી સાહેબ. પણ તમે એક કામ કરો એમાં ચિંતામાં નહીં પડવાનું. ઈ બાઈ રહી ને ઈ કોઈ બાઈ જ ન કહેવાય. તમે સમજતા નથી. જેના બાળક જેને ઘરે નો વળગ્યા, જેના દીકરા જેને ઘરે નો વળગ્યા ઈ ઓલો લઈ જનારો હું એને ગળે વરગવાનો એલા. હું કઈ મારા તો છોકરા બીજા મને બાપા તેમ કે હાલો કે મરી જવું. ના નહીં, એવું કાંઈ ન કરાય મરવાનું. એવું લાગે તો હું આ તમારો ઓડિયો વાયરલ કરું છું, આવશે પાછી બુંબુડા નાખે. અત્યારે ઈ ક્યાં રહીએ છે? સુરત છે સુરત ત્યાં કરે નથી તો સુરત છે. એના ફોટા બોટા ને એવું છે તમારી પાસે? આ ફોટા મારા છોકરા નથી આવેલા મેટ્રિક કાર્ડ ના ફોટા છે અમને મારી તમારી ઘરવાળીના ફોટા નથી? ને મારી પાસે છે ને 2 તાજા ભાઈ વોટ્સઅપ માં મોકલો. પછી તમારા હારા નંબર મોકલો. ઈ કેના ભુવા છે તમારા સસરા? એ લઈ ગયો ને હાલ હું આપું નંબર મને એમ નહીં આવડે. હું સાંભળો પેલા હું પૂછું ઈ બોલતા નથી. તમારા સસરા તમારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ. હા એક મિનિટ ઉભા રહેજો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ બાલાભાઈ. બાલાભાઈ. ઈ ક્યાં ગામના છે? નાના હુરકા. નાના સુરકા. નાના સુરકા. નાના સુરકા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ ભાઠી દાદાના ને ભાતીજી દાદાના. અને કાય કા મને વાડ મેં તો ઈ ભાતીજી દાદા. ભાતીજી દાદા અને કારકામાં. હા કારકામાં. ને કાર ફેરવ અને કાર્ડ ભરો. ઓકે એના નંબર બોલો જી. 9 4 9 4 2 8 2 8 2 3 0 6 0 6 11 2 4 6 8 ને 10. ઓકે હાલો હું હમણાં એને ફોન કરું છું. પછી મને તમે આ ફોટા મોકલો. તમારા દીકરા કેવડા કેવડા? એક છે મારે 13 વર્ષનો ને એક છે 14 વર્ષનો. ઓહો 13 ને 14. ઓકે કાંઈ વાંધો નહીં. હવે તમે મને તમારી ઘરવાળીનો ફોટો પછી આ ભગાડી ગયો એનો ફોટો ભુવાનો. ભુવાનો ફોટો ઓલામાં છે મેટ્રિક કાર્ડમાં બીજો મારી પાસે નથી. હા તો એ મૈત્રી કરવામાં જ એમાં જ ફોટો પાડી નાખો. પછી બીજો છે ને ઈ ભુવાના ધૂણતા હોય એવા વિડિયા ને એની આઈડી બાઈડી છે કઈ? એ કાઢી નાખ્યું મારા ઘરના એ. એમ નથી કેતો. ઈ ઓલા ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ને એમાં એની આઈડીયું છે? ના ના એવું મને આવડતું નથી ને વાપરતો ઓછો. તમારો છોકરો કોઈ ત્યાં છે ને? દીકના મારે હું બહાર છું વાડીઓમાં. એટલે બીક છે નહીં છે તમને? એની એ લોકો ઘા કરી જાવ તો સાહેબ બાઈ ઉપાડી ગયા ને માથે તો ઘા કરે. હા એ વહુમાં છે હમણાં 25 લાખ. પછી તમારે તાલુકો કયો છે? મારે તાલુકો તાલુકો કયો છે? ઘોઘા ઘોઘા. ઘોઘા પોલીસ સ્ટેશન માં એક અરજી આપી દો કે તમને ભય હોય તો. ના ના વૈદ્ય મેં આપેલી છે તો કઈ કે તમને નહીં કહે કે વચ્ચે જ મારું લાગે પોલીસ સ્ટેશન. વર્તેશ. હા હા તો ત્યાં સાહેબ ને મળી લેવાનું. પોલીસ ને વાત કરશો ને તમારી રજૂઆત કરો એટલે ઈ ધ્યાન દે હો. હા વાંધો નથી સાહેબ. તમે મારવા આવે ધમકી એમને તમને ધમકી મારવા આવે તમને મારવા આવે એવું કરે છે? નિયમ ની મને કે તારી હોય કે આમ કરી નાખ્યું કે ઈ કે તારે વર ને ખવડી એમ બાંધે. હે? હા કે તારે વર એક વોવે ખવડી દીધું કે મારા વર ની કે એને એ ઓના લગ્ન થઈ ગયા? એના છોકરા છે લગ્ન કરે જેવડા ત્રણ. એના? હા તો એને માતાજી સદબુદ્ધિ દીધી હું. અને ઓફિસમાં એને એક છોકરાનો 30,000 પગાર છે ત્રણેયનો. ઓહો. એક માસ્ટરમાં નોકરી કરે છે. સરકારી? હા નહીં પ્રાઇવેટ. હા એના છોકરાનું નામ શું છે? એકલું નામ એ નામ તો ભૂલાઈ ગયું પછી નામ આપું છું ને કયો તો. હવે એની ઘરવાળી છે એ શું કામ કરે? ઈ વાડીએ ભાગ રાખો આ ભાગ રાખતો આ છે. ભાઈ માતાજીના ભુવેથી તમે શેતી નાલો. હું તો માનતો જ નથી. તમારો વિડીયો જોઉં જ નહીં. હું તમારો વિડીયો લગભગ આ માતાજીના નામે ઓલેને ભરમાવે બાયું ને પછી એને ગમતી બાઈ હોય ને હવે બૈરાઓનું હૃદય બીકણ હોય
હા હા એટલે એને ક્યાંક બેન આવું રીતે છે અને તમારા વિધિ કરવી જોઈએ અને તમારે રાતે 11 વાગે સાનું મુનું કોઈને કીધા વગેરે આવવાનું છે. હા એક દી રાતે હું સૂતો હતો ને 12 વાગે મારી ઓને કહ્યું ક્યાં જા? તો કે ક્યાંય નહીં, પછી હુઈ ગઈ હા એ તો એ વિધિ કરવા જતા હોય સમજ્યા, કેમ કે આમાં દેવગતિમાં વિધિ આવે હતી. અને એ રાતે એની પાસે જાય ને ત્યાં જ વિધિ પતે. તમારો વિડીયો જોઈને કે આવો કે વિધિ વિધિ ન કરે ને કયો ભલે મરી જાય કોઈ દાણા માણા એટલે અટાણે છે ને જેટલા ભૂવા છે તમે યાદ કરજો, ઈ સિસોડામાં નો આવી જાય તો મને યાદ કરજો, કેમ કે ભૂવા છે ને ઈ બાયુના શોખીન હોય. હા અત્યારે તો મારા છોકરા બીજા રહેતા નથી. કાંઈ વાંધો નહીં, થોડાક દેવું થાય કેમ કે હજી માના લાયક છે અને હજી સગીર કહેવાય. શું કહેવાય? હા 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 હવે તમે તમારી વાત કરો છો, એને તો 3 જુવાન જોત મૂકીને વહી ગયો હતી, એને એના ઘરે તો ભી તો પડી જ છે. હા આને ભૂવા ભરાડી આવું કર્યા વગર નો રહે. તમને ચોખ્ખું અમે તો ભાઈ લગભગ મેં 1000 વિડીયોમાં કીધું હોય છે કે ભૂવા બાયુના શોખીન હોય. ભૂવા છે ને એને હારી રૂપાળી બાઈ એને ગમતી આવી એટલે ગઈ. એ જો છોકરા નામ આવી ગયા ત્યાં તો રાખી દઉં. ક્યાં છોકરાના? અલા ભુવાના છોકરાના શું નામ છે એનું? એક નામ હું અરે તો આર્થિક હે? આર્થિક નામ છે અને એક ધાર્મિક, હા બીજું એક મહેશ. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. હવે એમાં શું છે કે એમાં એનો બિચારાનો શું વાંક? આમાં શું છે તેનો બાપ જ એવા ધંધા કરે. તમે જેટલા માતાજીના ભુવેના દાણા જોતા હોય અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગની હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી નો હોય ને ઈ ઝપટમાં નો આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય, પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી જાલી જાલી ઝપટિયું નાખે. હાલ માડી દે વસન, આને પાડી દેવાની છે. તો કે હા માડી હાલ દીધું. હાલ તો મારી હું કઉ છું આ કોઈને વાત કરવાની નથી માડી. અને જો આ વાત કોઈને ભાઈઓ કુટુંબમાં તારા ધણીને કહે એમ ન હો તો મારી વસંત આને રાતે એકલીને બોલાવવાની છે એમ કરીને બોલીને સંભળાવે. એટલે તો મારી હાલ જો આમાં મારી જાનનું જોખમ એને ખબર હોય મારવા વાળા હોય તો રાતે એને વાંહી ગયા હોય એને ટાટિયા ભાંગી નાખે. એટલે એવું કે મારી કોઈને વાત નહીં કરું. એટલે કે બેન તમે એક કામ કરો, જો તમે કોઈને કયો એમ ન હો અને આ વાત આ તો તમારી માથે જે કરી મૂક્યું છે ઈ તમારી જિંદગીમાં તમારી માથે કાંઈ ન થાય એમ હોય અને બેન તમે કોઈને વાત ન કરો એમ હો તો આની વિધિ કરવી પડશે. પણ ઈ તમારે કોઈને વાત ન કરાય હો તો હું કોઈને નહીં કહું. બેન સાચું કહેજો હો, આ તો મારી દેવની હારે વાત કરો છો અને અહીંયા જો ખોટું બોલ્યા તો બાપ મારી મેલડી તમારે તમને કહું હોથડા કાઢ નાખો. બાપ આ તો હાલ મારી દે વચન એટલે દે. પછી કઈ એક કામ કરો બેન, તમે છે ને આજે થોડુંક ટ્રાફિક છે અને આજે જાજા માણસો છે એટલે તમે એક કામ કરજો, તમે આડેદી આવો એટલે કોઈ ન હોય તઈ. પછી સબથી નાખતા નાખતા એમ કે બેન હવે તમે એક કામ કરો, આ મારા મોબાઈલ નંબર છે, હવે આમાં તમે મને વોટ્સઅપ માંથી ફોન કરજો. એટલે વોટ્સઅપ માં ફોન કરે પછી કે બેન તમે એક કામ કરો, આમાં વિધિ આવશે, નકર કાં તમારો ધણી મરી જાય કાં તમારો દીકરો મરી જાય, તમારા ઘરે વિઘન આવી છે કેમ કે તમારી માં તો કરી મૂક્યું છે. આ જ્યાં લગન ઓના કાબુમાં નો થાય ને ઓલી આની હારે ચાલુ નો થાય ત્યાં લગન દાણા જોયા જોઈ. આ દુનિયામાં આવી બધી લોલમ લોલ હાલે છે. એટલે જેની બાયુને સિનારિયું બનાવ્યું હોય ઈના ભાઈડા આ દાણા સોવરાવા લઈ જાય. એક બે કેટરસ માં કામે જાતી હોય અને કેટરસ માં કામે જાય ત્યાં કણે પર પુરુષ હારે જ આના વ્યવહાર હોય. હવે એની દિશા શું થાય? એના ઘરે ખાવા નો આવે, આ તો ખાલી બાય ઈ બાય, બાકી તો પરબાર્યું જાય. કેટરસ વાળી છોકરી હારે લગ્ન કર્યા હોય ઈ ઘર બંધવું નહીં, લોઢાના સીણા થાય ભાઈ. દાદા પબ્લિક માં રખડી હોય, દાદા છોકરી હારે રખડવા જાતી હોય, પરબાર્યું ગેસ્ટ હાઉસ માં રખડતા હોય, એનું ઘર બંધવું ઈ કઠણ છે લોઢાના સીણા બાપુ. આ તો દાડી જાતી મારી હારી દાડી આવતી. હા ઈ દાડી આવતા બધું આવું થાય. આ તમને એક જીવનના વ્યવહાર આ કઉ છું, મને કઈ વાંધો નથી કોઈ યારે. સાચી વાત છે. સમજક ના કે પણ આ જે બાબત કેવી છે કે ઈ બધાય જે રેઢિયાર ઢોરની ઘોડે રાતની જે બાયુ રખડતી હોય એની કિંમત શું હોય? ન હોય કઈ. તમે સમજ્યા? એટલે આમાં એની બાજી બગડે. પછી એનો ઘર પરિવાર બધાય પછી એની વેલ્યુ ન હોય. કોઈ 5 માણા હોય છે જે કેટરસ માં જાતી હોય બાયુ એને કઈ વ્યવહારશીલ ન હોય, એને કોઈ સમાજમાં ઘાયરે ન બેહાડે, ફલાણી ભાઈ બોલાવો ને ફલાણી, કેમ કે એને ખબર છે કે આ રેડિયો રખડતી કોઈ મોઢે કીએ નહીં.
આ બધા જીવન છે એવા છે ભાઈ, એમાં તમારી રીતે તમારા ઘરનું, તમારા પરિવારનું, તમારે જ્યાં લગ્ન ગુજરાત ન હલાવો અને તમારી બાયુને તમે જ્યાં ત્યાં કામ મોકલો, જેની તેને ન્યા આ કામ કરાવવા મોકલો, તો બાપા દિશા આવી થાય. કામે રાજી એટલે જવા મળે ભુવાની હારી. આ ઈ ભુવાની હારે જ જાય, પછી તો ઈ સબસિડી નાખે, ન્યા એને વિધિ ચાલુ રાખવાની હોય. એ ઘરે ને ઘરે જ રહે છે મારા ઘરના, હું જ જાતો બધે. લ્યો આવું છે સાહેબ. હા એટલે પછી આવું થાય બાપા, એટલે એવું થયા કરે. હવે મને તમારા સસરા હારે હું વાત કરું છું, ઈ તમારા સસરા કહે તો આવી જાય ખરી પાછી? એ પણ એવું કઈ એનો કોન્ટ્રાક્ટ નથી થતો. એમને તમારા હારા પાસે કઈ જોવરાવ્યો તો, કાની પાસે જોવરાવતા હતા? એ આની પાંચ છે એનો હારા, મારા બાપા મારા હારા કહેતા જ નહીં કોઈ. તઈ આવડા આની પાસે જોવરાવતા? હા, અને પાછા મેળી મને મોડ હાથી મૂકી દે ને પાછા વાટી ન્યાય હાથ મેં કર્યો તો મારા હારા હમણાં. હા હા